એટલે મહારાજ આજે સર્વને પૂજા કેવી રીતે કરવી એની વિગત બતાવી રહ્યા છે કે સવારમાં ઉઠી પવિત્ર બની પૂર્વ મુખે અથવા ઉત્તર મુખે બેસી અને પૂજા પાઠ કરવી અને પૂજામાં જે વસ્ત્ર ધારણ કરવાની ધોયેલા વસ્ત્ર હોવા જોઈએ. એવી રીતે મહારાજે પૂજા વિધિ બતાવ્યો છે કે સુવાસીની બાઈ હોય એણે કુમકુમનો ચાંદલો કરવો અને જે પુરુષ ભક્ત હોય એને પૂજા કરે ત્યારે તિલક અને ચાંદલો કરવો. એવી રીતે મહારાજે વિકતિ બતાવી અને કે પૂજા કરવા બેસો ત્યારે જે આસન પાથરો ને એ ક્યારેય સુતરાવ ન હોવું જોઈએ, રેશમી હોવું જોઈએ. તો જો તમે સુતરાવ આસન ઉપર બેસી અને પૂજા પાઠ કરો કે માળા કરો ને તો તમારા ઘરની અંદર દરિદ્રપણું આવે કે ગરીબી આવે. એટલે એ અનુસંધાન વાલા બહેનો રાખજો કે જ્યારે તમે પૂજા પાઠ કરવા બેસો, ભજન ભક્તિ કરવા બેસો ને તો કાં ઊનનું આસન રાખવું અથવા રેશમી આસન રાખવું અથવા દર્ભનું આસન કેતા ઘાસનું આસન આવે ને દર્ભનું એ રખાય. એ તો અત્યારે વ્યવસ્થા ન થઈ શકે પણ રેશમી અને ઊનનું આસન તો મળી જ રહેતું હોય છે. એટલે એ આસન રાખવું અને પુરુષ ભક્તો જ્યારે પૂજા કરે ત્યારે ધોતી અને ચાદર ઓઢીને પૂજા કરવી અને ધોતી પણ રેશમી રાખવી કે જેથી કરી અને એ એક વખત ધારણ કરી હોય એટલે બીજી વખત સવારે પૂજા કરવા બેસો તો કોટનની ધોતી હોય ને તો તમારે રોજે રોજ ધોવી પડે. એટલે એ ધોવી ન પડે એના માટે રેશમી ધોતી રાખવી અને રેશમી ચાદર રાખવી. એવી રીતે પૂજા કરવા બેસવું પવિત્રપણે અને પૂજા કરવા બેસો ત્યારે પ્રથમ આચમન કરવું કે આચમન કરો ને એ તમારા મનની વૃત્તિ અને દેહની શુદ્ધિ માટે હોય છે કે પૂજા કરવા બેસીએ ને આપણું મન કે આડાવડું ન જતું રહે ને એની માટે આચમન કરવાનું હોય છે. એ આચમન કરો ને એટલે પછી કદાચ તમને સંકલ્પ થાય તો ખરો પણ પાછો તમારા મનની વૃત્તિ ભગવાનમાં જોડાય. એના માટે ભગવાને વિધિ બતાવ્યો છે કે આચમન કરવું અને આચમન કર્યા પછી માનસી પૂજા કરવી. અને માનસી પૂજાનો તો વિધિ મહારાજે કીધો છે કે દિવસમાં 5 વખત માનસી પૂજા કરવી. કરો છો? તો હવે ભગવાનની આજ્ઞા છે કે અમારા આશ્રિતે અવશ્ય 5 વખત માનસી પૂજા કરવી. આપણે હિન્દુ છીએ તો હિન્દુના ધર્મમાં રહેવું. એ કે મુસલમાન હોય એને એની જે નમાજ પઢવાની હોય એમાં એને કેટલી દૃઢતા હોય કે ગમે એ સ્થાનકમાં જાય, કદાચ પ્રવાસમાં જાય કે યાત્રામાં જાય ને તો એનો સમય થાય એટલે એ નમાજ પઢી જ લે. અને આપણા ભગવાન તો બહુ કૃપાળુ છે, એણે કાંઈ સમય ફિક્સ નથી આપ્યો કે એટલા વાગે જ માનસી પૂજા કરવી અને આપણી અનુકૂળતા પ્રમાણે છૂટી આપી છે. તો કેટલી સાનુકૂળતા કહેવાય. તો પછી કરવું પડે ને. અને માનસી પૂજા કરવામાં કાંઈ વાર ન લાગે અને માનસી પૂજામાં કરેલું ફળ તમે પ્રત્યક્ષ પૂજા કરો ને એટલું જ મળતું હોય છે. એટલે સવારમાં ઉઠી અને એક માનસી પૂજા કરવી, બપોરે જ્યારે તમે જમવા માટે બેસો ત્યારે બીજી માનસી પૂજા કરવી, પછી રોંઢે ભગવાન જાગે ને 3:30 અથવા 4 વાગે જ્યારે ઉત્થાપન ભગવાનનું થાય ત્યારે ફરીને માનસી પૂજા કરવી. તમારા મંદિરે ભગવાનને પોઢાડો છો ને, જમાડતા તો નહોતા પણ પોઢાડો છો. સવારમાં ભગવાનને જગાડવાના, પછી ભાખરી દૂધ જે બનાવતા હોય ઘરની અંદર, માખણ કે જે હોય સવારમાં જે તમારા ઘરની અંદર નાસ્તો બનતો હોય એ ભગવાનને ધરાવવાનો. પછી પાછું બપોરે થાળ જે બનાવો, દાળ ભાત શાક રોટલી કે મહેમાન આવ્યા હોય તો રસપુરી જે બનાવો. અત્યારે રસપુરીની સિઝન નથી, અત્યારે ઈ ચાલે છે ને. કેરીની સિઝનમાં ઘરે ઘરે એક સરખી જ રસોઈ હોય, રોટલી ને રસ. જેને પૂછો એ બધા શું કે હું બનાવ્યું? રોટલી ને રસ. એ કેરી એક એવી છે કે એ આવે ને એટલે બધાની ઘરે એક સરખું કરી દે. એટલે અત્યારે કેરીની સિઝન હાલે છે એટલે પછી ઈ જ કહેવાય ને રસ રોટલી ને અથવા પૂરી. એટલે ઠાકોરજીને જે બનાવો એ બપોરે થાળમાં ધરાવવું. ને કેવી રીતે ધરાવવું એ તમને આગલા દિવસે કીધું છે કે સારી થાળી મોટી લેવાની ને જાજી વસ્તુ મૂકીને પછી ભગવાનને ધરાવવાની. ભગવાન આમ નિરાયતે તૃપ્ત થઈ જાય. એટલે બપોરે થાળ ધરાવો, પછી ભગવાનને પોઢાડી દેવાના. પછી એ ભગવાનને જ્યારે જગાડો ત્યારે તમારે હારોહાર માનસી પૂજા કરવાની. એટલે એ થઈ ત્રીજી માનસી. અને પછી સાંજે જમવા માટે બેસો ત્યારે ચોથી માનસી પૂજા કરવાની. અને સાંજે જ્યારે સુવો પથારીમાં જાઓ ત્યારે પાંચમી માનસી પૂજા
કરવી. એવી રીતે 5 માનસી પૂજાનો વિધિ હોય ને તમારે માનસી પૂજા શીખવી હોય તો કથા પૂરી થાય પછી પાસે આવજો, ત્યારે બહેનો તમને માનસી પૂજા શીખવાડશે, અને શીખા પછી કરવાની હોય તો શીખવા આવજો. નકર ઘણી વખત એવું થતું હોય કે શીખવા તો આવે પણ પછી કઈ કરવાનું હોય નહીં, તો ન કરવી હોય તો સમય બગાડવા નહીં આવતા, કરવી હોય તો શીખવા આવજો. અને જીવનની અંદર જેટલું ભજન કરશો એ તમારું જ ભાતું બંધાવાનું છે. મહારાજની આજ્ઞા છે કે મારા આશ્રિતે રોજ 5 માનસી પૂજા કરવી. એવી રીતે 5 માનસી પૂજા કરવી, અને માનસી પૂજા કર્યા પછી તમારી પૂજા પેટી હોય એના ઠાકોરજીને આસન પધરાવી, અને એમાં ઠાકોરજીને પધરાવા અને ઠાકોરજીને થાળ ધરાવો, માળા કરવી. એવી રીતે પૂજા વિધિ ભગવાને આજે બતાવ્યો છે. અને પૂજામાં પછી પ્રદક્ષિણા કરવી, દંડવત કરવા, અને જો ગુરુ મંત્ર લીધો હોય તો ગુરુ મંત્રની માળા કરવી. અને ગુરુ મંત્રની માળા નીચે બેસી અને આસન પાથરા પછી જ ગુરુ મંત્રની માળા થઈ શકતી હોય છે. ગ્રહસ્થને માટે ગુરુ મંત્રની માળા 2 આપવામાં આવે છે, અને ત્યાગીઓને ગુરુ મંત્રની માળા 5 કરવાની હોય છે. એવી રીતે વિધિ બતાવ્યો છે. અને આગળ બતાવતા કહે છે કે માનસી પૂજા કરી, પૂજા પૂર્ણ કરી, ગુરુ મંત્રની માળા થયા પછી સત્શાસ્ત્રનું વાંચન કરવું, અને સત્શાસ્ત્ર સાંભળીએ ને તો જ વાલા બહેનો જીવનની અંદર રૂડા ગુણ આવતા હોય છે. અને કથાના શ્રવણ વિના ક્યારેય કામ, ક્રોધ, લોભ જેવા અંતઃશત્રુ કુટેવથી આપણે છૂટી શકતા નથી. કથા જ આપણને કેવું જીવન જીવવું એ બતાવતી હોય છે. વિનય વિવેકને સમજણ એ કથાના માધ્યમ દ્વારા આપણને પ્રાપ્ત થતા હોય છે. વાલા બહેનો, જીવન એવું દિવ્ય ને ભવ્ય જીવવું, વિનય વિવેક યુક્ત જીવવું કે આપણું જીવન જોઈને કોઈકને ખુશી થાય. કે વિનય ને વિવેક તો બાઈઓને બહુ શીખવો પડે, કેમ કે એમાં ઓછપ બહુ હોય. કે દર્શન માટે તમને બાઈઓને બોલાવવામાં આવે ને તો ધક્કાધક્કી શરૂ હોય. અને એ જ એવો ને એવો ઉત્સવ જો ભાઈઓ વિભાગમાં કરવામાં આવે ને, અને એ દર્શન કરવા માટે આવે ને તો તમે જોઈ રહ્યો લાયન બંધ ગોઠવાઈને આવે ને કેવું ન પડે કે તમે લાયનમાં આવો. અને બાયુને તો માયક કદાચ તૂટી જાય પણ ઈ નો હારે, ઢગલા મોઢે આમ ધક્કા મૂકી કે ઝટ પેલો મારો વારો આવે. કેમ કે ભક્તિ પ્રિય હૃદય રહ્યું ને એટલે ઘડી ખમી નો હે કે હું કદાચ બાકી રહી જાય તો, પણ કોઈ બાકી રે નહીં. આમ તમે લાઈનમાં આવો ને નિરાયતે, ધક્કા મૂકી ન કરો તો તમારે ઠાકોરજીનું પૂજન કરવામાં તમને સુખ આવે, દર્શનનો આનંદ આવે. અને અત્યારના આધુનિક સમય પ્રમાણે વિડિયા કે ફોટા પડતા હોય ને તો એ વ્યવસ્થિત આવે. આ તો ઉતાવળે ધક્કા મૂકી કરો ને પછી કે મારો ફોટો પાડો, મારો ફોટો પાડો, તો કેમેરા વાળા કેમ ફોટો પાડે? એટલે વિનય વિવેકને સમજણ રાખવી કે જ્યારે ઉત્સવ સમયા થતા હોય તો દર્શન માટે જઈએ ત્યારે ધક્કા મૂકી ન કરવી. નિરાતે લાયનમાં ધીરજતાથી દર્શન કરવા. અને ક્યારેક ઉત્સવ સમયા થતા હોય ને ત્યારે સંતો કે કોઈ યજમાનો આમ પાંખડી ઉડાડવા આવે તો એવો ભાવ રાખવો કે આ ભગવાનની સ્પર્શ થયેલી પ્રસાદિત ભૂત પાંખડી અમારા ઉપર ક્યાંથી, એવો અહોભાવ રાખીને આપણા ઉપર ઉડાડવા દેવી. નકર ઈ લઈને આવે તો આપણે દોથા ભરીને ઉડાડવા ન મળવી. કાલ જોયો તમારો ઉત્સવ અમે આ બેઠા બેઠા, અને પરમ દિવસે એવું જ હતું કે ઠાકોરજીનું પ્રાગટ્ય થયું અને પૂજ્ય બેન ચોકલેટની કાસરોટ લઈને ગયા તો બેને હજી ઉડાડી ને ની પેલા બાયુ દોથા મોઢે લઈને ઉપડ્યા. એટલે વિનય વિવેક રાખવો કે આપણે ઈ ઉડાડવાની ન હોય. કોને હોય? જે મોટા હોય, સંતો હોય, કે અથવા ક્યારેક એવું હોય કે યજમાનો હોય એને હરખ હોય કે અમારે આંગણે આવો અવસર આવ્યો છે, આવો ઠાકોરજીનું પ્રાગટ્ય થયું તો એ પ્રસાદીની પાંખડી અમારા આંગણે આવેલા મહેમાનોનો અમે સ્વાગત કરીએ, એને પ્રસાદીની પાંખડીથી અમે વધાવીએ, એવો હરખ એને હોય. તો એનો હરખ પૂરો કરવા દેવો પડે ને. એટલે શાંતિ રાખવી. હવે તો ઉત્સવ જતા રહ્યા પણ આમાં પછી કથા આવી, પણ હવે ક્યારેક કથા થાય ને ત્યારે એનું અનુસંધાન રાખજો. આજ તો કથામાં જે પ્રસંગ આવે એ પ્રમાણે કહેવામાં આવે. મહારાજે આજે ધર્મ નિયમને વિનય વિવેકને સમજણની વાતો કરી, એટલે અમે પણ આજે તમને વાતો કરી. પણ આ જીવનની અંદર આ વિનય વિવેકને સમજણ બરાબર જાળવીને રાખજો કે જમવા માટે જાવ ને તો ન્યા પણ ધક્કા મૂકી નહીં કરતા.
નહીં અને જમવા જાવ ને તો એ વસ્તુ પદાર્થનો બગાડ ન કરવો હો. જમવું હોય ને એટલું જ લેવું. નકર ઘણા એના એવી ટેવ હોય કે થાળી ભરીને લઈ આવે ને પછી 2 બટકા જમીન પછી બધુંય જવા દે. પણ એ જ્યારે બગાડ કરો ને ત્યારે વાલા બહેનો વિચાર કરજો કે જેને બટકુક રોટલો મળતો નથી એની શું સ્થિતિ હશે. અને અમે આજે આટલું અન્ન જવા દઈએ છીએ. એટલે જમવા જાઓ ત્યારે પણ અન્નનો બગાડ કરવો નહીં. એટલે સતશાસ્ત્રમાંથી આપણને વિનય વિવેક ને સમજણ આપણું જીવન કેવું બનાવવું એ શીખવા મળતું હોય છે. એટલે આજે સ્વામિનારાયણ ભગવાન એના આશ્રિતોને કહે છે કે સતશાસ્ત્રનું વાંચન રાખજો જેથી કરીને તમારા જીવનની અંદર સારા ગુણ આવે. અને સતશાસ્ત્રની અંદર કેવી રીતે વર્તવું એનો વિધિ બતાવ્યો હોય છે કે પુરુષો માટે કહેવાય છે કે પર નારી હોય અને બેન દીકરી અને મા સમાન માનવી. અને બહેનો માટે કહેવાય છે કે પર પુરુષ હોય અને બાપ દીકરો અને ભાઈ સમાન માનવા. બોલો એમ ભાઈ સમાન માનવું. એવી રીતે મહારાજે શાસ્ત્રની અંદર નિયમો બતાવ્યા છે. અને ગાંધીજી પણ કહે છે હો કે મારી મહાનતા જો થઈ હોય ને તો જ્યારે હું બહાર ભણવા માટે ગયો ને ત્યારે મારી માએ મને શિખામણ આપી હતી કે તું ક્યારેય પ્રતિજ્ઞાબંધ બન કે તું બહાર ભણવા માટે તો જાશો પણ ત્યાં જઈને હું ક્યારેય દારૂ નહીં પીવું, માંસ નહીં ખાવ અને વ્યભિચારને માર્ગે તો હું ક્યારેય નહીં જાઉં. આ 3 નિયમ લે પછી તું ભણવા માટે જા. એવું ગાંધીજીના માતાએ એને 3 નિયમો આપેલા. અને ગાંધીજી પણ કહે કે ઈ મારી માતાના નિયમો મને આપ્યા હતા ને એટલા જ માટે હું આજ મહાત્મા ગાંધી બની શક્યો છું. એક મારી પાછળ જો કોઈનું હાથ હોય કે કોઈનો આશીર્વાદ હોય ને તો એ મારી માનો આશીર્વાદ છે. અને મારી માએ મને સાચું જ્ઞાન આપ્યું ને ત્યારે જ હું આજે મહાત્મા કહેતા મહાપુરુષ બની શક્યો છું. એટલે જ મહાપુરુષોએ કહ્યું છે કે જનનીની ગોદમાં અને ગુરુની છાયામાં જે જ્ઞાન મળે છે ને એ પણ વેદોમાં પણ મળતું નથી. એવા જનની એટલે માતા ને માતાનો તો બહુ મોટો ઉપકાર હોય છે. તો વાલા બહેનો તમને સૌને માતા બનવાનું પાત્ર મળ્યું છે. પરમાત્માએ તમને એ પાત્ર આપ્યું છે ને તો ખરેખરું ભજવી લેજો. તમારા સંતાનોની અંદર તમારા પરિવારની અંદર એવા રૂડા ગુણ આપજો કે જેથી કરીને તમારો સારો એ પરિવાર પોતાના જીવનનું રૂડું કરી શકે. એટલે તો સંતોએ એક પંક્તિમાં ગાયું છે કે જનુની જીવો રે ગોપી ચંદની કે પુત્ર ને પહેરો વૈરાગ્યજી. કે જનુની કેની માતા ગોપીચંદની માતાએ એના પુત્રને કેવો વૈરાગ્ય દીધો કે જેણે કરીને એના જીવનની અંદર પોતે ધર્મ ભક્તિ જ્ઞાન ને વૈરાગયુક્ત જીવન જીવી શક્યા. જગતનો ઠોકર મારી અને ત્યાગનો રસ્તો એણે લઈ લીધો. એટલે માતા બનવાનું સદભાગ્ય તમને પ્રાપ્ત તો થયું છે પણ એવી માતા બનજો કે તમારા દીકરાઓ મહાન બને. કે શિવાજીની માતા હતા જીજાબાઈ. કે જ્યારે શિવાજી નાના હતા ને ત્યારે એને ઝુલાવતા હોય ને ત્યારે પારણિયાની અંદર સુવડાવીને કીર્તન ગાતા હોય છે. આભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાર. આભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ. બાલુડા ને માતા હિંચોડે ધણ ડુંગરા ડોલે. બાલુડા ને માતા હિંચોડે ધણ ડુંગરા બોલે. શિવાજી ને નીંદર ઉનાવે માતા જીજાબાઈ ઝુલાવે. શિવાજી ને નીંદર ઉનાવે માતા જીજાબાઈ ઝુલાવે. પેટમાં પોઢીને સાંભળેલી બળરામ લક્ષ્મણ ની વાત. પેટમાં પોઢીને સાંભળેલી બળરામ લક્ષ્મણ ની વાત. ઉડીને મુખે દીધી ઉડીને એની ઊંઘ. શિવાજી ને નીંદર ઉનાવે માતા જીજાબાઈ ઝુલાવે. શિવાજી ને નીંદર ઉનાવે માતા જીજાબાઈ ઝુલાવે. કે બાળકને જ્યારે પારણિયામાં પોઢ્યા હોય ને ત્યારથી સંસ્કાર આપવા. કે પારણિયાના સંસ્કાર કાયમને માટે રહેતા હોય છે. એટલે માતાનું તો ખૂબ મહત્વ છે. એટલે તો કહેવાનું
કે માતા થકી જે આપણને સંસ્કારો પ્રાપ્ત થાય જીવનમાં ખૂબ ઉપયોગી બનતા હોય છે કે માં કયાધુના સંસ્કાર હતા એટલે જ 7 વર્ષના પ્રહલાદ માટે ભગવાનને પ્રગટ થવું પડ્યું કે એની માં કયાધુએ કેવા સંસ્કાર આપ્યા છે કે સુનીતિ હતા એણે એના દીકરા ધ્રુવને કેવા સંસ્કાર આપ્યા તો સારાએ રાજ્યનો ત્યાગ કરી અને ભગવાનને પામવા માટે નીકળી ગયા. ભલે રાજ્યના અર્થે તપ કર્યું પણ ભગવાનના પ્રગટ દર્શન તો કર્યા ને. એટલે માં બનજો તો એવી માં બનજો કે તમારા સંતાનો શૂરવીર થાય, ભગવાનના ભક્ત બને, એ કોઈ એવા દેવી જીવાત્મા બને ને એવું કરજો. આવી રીતે મહારાજ જ્યારે ધર્મ નિયમ બતાવી રહ્યા છે ત્યારે મહારાજ કહે છે ક્યારેક ખોટું બોલવું નહીં, સત્યના માર્ગે ચાલવું. પણ એટલું અનુસંધાન રાખજો કે સત્ય બોલવું પણ કેવું સત્ય બોલવું કે એ સત્ય બોલવાથી બીજાના દિલ ન દુખાય ને એવું સત્ય બોલવું. એ કે ઘણી વખત સત્ય બોલવામાં આવે ને ત્યારે એના અંતરની અંદર દુઃખ થતું હોય તો એવું સત્ય ક્યારેય બોલવું નહીં. ધારો કે કોઈ ગાય જતી હોય અને એની પાછળ કોઈ ખાટકી પડ્યો હોય ને ત્યારે કોઈ ઈ ગાય બીજા રસ્તે ગઈ હોય ને આપણને પૂછે ને તો એ રસ્તો ન બતાવો કે આ રસ્તે ગાય ગઈ છે. ઈ જગ્યાએ તમે કદાચ ખોટું બોલો ને તો એમાં દોષ નથી. એટલે મહારાજે કીધું કે સત્ય બોલવું પણ કેવું સત્ય બોલવું તો કે પારકાનો દ્રોહ ન થાય એવું સત્ય બોલવું. એવી રીતે ભગવાન પોતાના ધર્મ નિયમો બતાવી રહ્યા છે અને કહે છે કે ધંધામાં પુરુષો કદાચ સત્ય હકીકત બહેનોને ન કહે તો એમાં કઈ બાદ નથી. એટલે પુરુષોએ ધંધાની બાબતમાં ખોટું બોલે તો એમાં એને દોષ નથી. પણ કઈ જગ્યાએ તો કે બહેનોને જે વાત સત્ય બતાવવાની ન હોય ત્યાં ન બતાવે તો છૂટી છે. કેમ કે બહેનોના મુખમાં ક્યારેય વાત રહેતી નથી. એટલે ધંધાની વાતો હોય કે વ્યવહારની કોઈક એવી વાતો હોય કે જે કોઈને ન કહેવાની હોય એ પુરુષ ભક્તો જ્યારે બહેનોને ન કહે ને ખોટું બોલે તો એમાં દોષ નથી. અને એ વાક બહેનોનો પણ નથી. કેમ કે યુધિષ્ઠિર રાજાએ માતા કુંતાને શ્રાપ આપ્યો છે. કેમ કે જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ને ત્યારે એક પછી એક યોદ્ધાઓ મરતા હતા પણ મા કુંતાને આંખમાં આંસુ નહોતા આવતા. જ્યારે કર્ણનો વધ થયો, કર્ણના મોતને શરણ થયો ને ત્યારે માતા કુંતાની આંખમાં આંસુ આવ્યા ને ત્યારે યુધિષ્ઠિર રાજાએ પ્રશ્ન કર્યો કે માં આજે કેટલા યોદ્ધાઓ મરણને શરણ થયા પણ તારી આંખમાં આંસુ નહોતા તો આજે કેમ તારી આંખમાં આંસુ છે? ત્યારે મા કુંતાએ કહ્યું કે કર્ણ એ જ તમારો એક ભાઈ હતો. ત્યારે યુધિષ્ઠિર રાજાએ કીધું કે આજ સુધી માં તે મને કેમ વાત ન બતાવી? ત્યારે કીધું કે હું લાચાર હતી, એ વાત તને બતાવી શકું એમ નહોતી. ત્યારે યુધિષ્ઠિર રાજાએ શ્રાપ આપ્યો કે જા માં હું તને નહીં પણ સારી એ સ્ત્રીઓને શ્રાપ આપું છું કે એની પેટની અંદર વાત રહેશે નહીં. એટલે ઈ કારણથી આજે આપણા પેટની અંદર વાત રહેતી નથી. એટલે ભાઈઓ ધંધાના અર્થની બાબત હોય તો એમાં ખોટું બોલે તો એમાં દોષ નથી. અને કાંક ધંધો કરતા હોય તો વેચાતી વસ્તુ લાવતા હોય કે 10 રૂપિયાની વસ્તુ આવતી હોય ને પછી 12 રૂપિયામાં વેચતા હોય તો પછી એમાં ખોટું બોલે તો એમાં પણ દોષ નથી. કે પોતાના ધંધાને અર્થે નફો કમાવા માટે મહારાજે છૂટી આપી છે પણ વધારે પડતું પછી એમાં નફો લેવા જાય એટલી બધી ભગવાનને છૂટ આપી નથી. કે પોતાની યોગ્યતા પ્રમાણે પોતાની જેટલું પોતાના ભાગ્યનું હોય એટલું જ કમાવું. નકર ઘણી વખત વધારે પડતું લેવામાં આવતું હોય છે એટલે એટલી બધી ભગવાનને છૂટી નથી આપી, થોડીક છૂટી ભગવાને આપી છે. અને પછી ભગવાન કહે છે કે જો અધર્મનો માર્ગ લેશું ને તો ચોક્કસ આપણા જીવનમાં દુઃખ આવશે ને આવશે જ. કે અધર્મ એ કરી અને દુઃખ જીવનમાં આવે છે અને ક્યારેય ભગવાનના ભક્તનો દ્રોહ કરવો નહીં. કે ભગવાનના ભક્તનો દ્રોહ કરીએ ને તો આપણા જીવનમાં કાયમને માટે દુઃખ પરિણમતું હોય છે. કે ભગવાનના ભક્ત એવા હોય કે કેવા તો કે ગરીબ સ્વભાવના કે પોતે બોલી શકતા ન હોય તો એનું હૃદય દુખાય એવું ક્યારેય કરવું નહીં. કે મહાભારતના યુદ્ધની અંદર જ્યારે દ્વારકાધીશ યુદ્ધના સમાચાર લઈને આવ્યા ને કે એમ નક્કી કરવા આવ્યા હતા કે યુદ્ધનું લડવાનું રહેવા દો, જો યુદ્ધ થશે તો એમાં કેટલાના મોત
થશે. ઈ કરતા દુર્યોધન તું સમજી જા કે પાંડવોને જાજુ નહીં પણ 5 ગામનું રાજ્ય આપી દે. ઈ તારી પાસે આખી હસ્તિનાપુરનું રાજ્ય નથી માંગતા, પણ ખાલી 5 ગામડા દઈ દે ને તો એમાં ઈ સુખે રહીને એનું જીવન ગુજરાવે. ત્યારે દુર્યોધને કીધું છે કે 5 ગામ તો શું, 100ના નાકા જેટલી જમીન પણ હું પાંડવોના નામે નહીં કરું. ત્યારે કૃષ્ણ ભગવાન કહેતા દ્વારકાધીશ કહીને ગયા છે તો સાંભળી લે કે હું તને યુદ્ધનું આમંત્રણ આપીને જાઉં છું. એમ કહી અને દ્વારકાધીશ તો જતા રહ્યા. પણ આ બાજુ વિદુરજીને ચિંતા થઈ છે. વિદુરજી આવ્યા છે અને કીધું છે કે દુર્યોધનને સમજાવો, કે દુર્યોધનને સમજાવો કે આ યુદ્ધનું મેદાનમાં જવાનું રહેવા દે, કે મહાભારતનું યુદ્ધ ખેલવું નથી. અને જો મહાભારતનું યુદ્ધ ખેલશે ને તો અર્જુન અને ભીમ એવા યોદ્ધા છે કે ગાંધારીના 100 પુત્રમાંથી એકેય પુત્રને રહેવા નહીં દે. એના કરતા દુર્યોધનને સમજાવો ને તો તમારા યુદ્ધ ન થાય અને ધૃતરાષ્ટ્ર તમારા 100 દીકરા જીવિત રે. અને તમે આ યુદ્ધને નહીં રોકાવો ને તો તમને છેલ્લે પાણી પાનારું પણ કોઈ નહીં વધે. અને આ વાત જ્યારે દુર્યોધનને ખબર પડી કે મારા વિદુર કાકા કે મારું જ અન્ન ખાય અને મારા પિતાને મારા વિરુદ્ધ ફરિયાદ કરે છે, એટલે આવીને દુર્યોધને વિદુરજીને કીધું છે પાટું મારીને કે તમે મારા રાજ્યમાંથી નીકળી જાઓ, કે તમે મારું જ અન્ન ખાઓ છો, તમારામાં સામર્થ્ય પણ નથી બટકું રોટલો લેવાની અને મારું અન્ન ખાઈને મારી વિરુદ્ધ કરો છો. ત્યારે વિદુરજીએ કીધું છે કે તારે મને કાઢવો નહીં પડે, હું મારી હાથે જ આ રાજ્યમાંથી જતો રહીશ, કેમ કે આજે અહીંયા ધર્મ વ્યાપ્યો છે. અને વિદુરજીએ ત્યાંથી વિદાય લીધી છે. અને એટલે જ એવું કહેવાય છે કે દુર્યોધનને મારવા માટે અર્જુન અને ભીમની તાકાત નહોતી કે એને મારી શકે, કે જ્યાં સુધી વિદુરજી હયાત હતા. પણ વિદુરજી ધર્મવાન હતા અને ધર્મવાનને છોડ્યા છે અને એનો દ્રોહ કર્યો છે ને ત્યારે જ કૌરવોનો વિનાશ થયો છે. એટલે વાલા બહેનો આજે પ્રભુ કહે છે કે ક્યારેય ભક્તનો દ્રોહ કરવો નહીં, કે ભગવાનનો ભક્ત ગમે એવો ગરીબ હોય કે પૈસે થકી ગરીબ હોય કે સ્વભાવે કરીને ગરીબ હોય તો પણ ક્યારેય એનું દિલ દુખાવવું નહીં. વડોદરાનો ઇતિહાસ છે કે નારૂપંથ નાના ભગવાનના એકાંતિક ભક્ત હતા. પણ એક વખત પોતાના અહંકાર અને પદને લઈ અને એને નાથ ભક્તનો અપરાધ કર્યો. ક્યારે તો કે નાથ ભક્તએ પોતાની એવી પરિસ્થિતિ ગરીબ હતી, એને એમ કે મારી પાસે એક ભેંસ છે ને એને હું વેચી દઉં ને તો મારું ગુજરાન ચાલે. ત્યારે નાથ ભક્તને એમ થયું કે હું ભેંસ વેચી દઉં ને તો એના પૈસા આવે તો મારું ગુજરાન ચાલે. એટલે એણે નારૂપંથ નાનાને કીધું કે આ ભેંસ મારે વેચવી છે તો તમે લઈ જાઓ ને, તમે તાર પૈસા પછી મને આપજો. નારૂપંથ કહે કે કઈ વાંધો નહીં, અત્યારે તો હું પૈસા લઈને નથી આવ્યો, પછી હું મોકલાવી દઈશ. સમય ગયો, 1 મહિના 2 મહિના 3 મહિના થયા તો પણ નારૂપંથ નાનાએ નાથ ભક્તના પૈસા ચૂકવા નહીં. અને નાથ ભક્તને તો પૈસાની જરૂર હતી એટલા માટે તો ભેંસ વેચી હતી. તો એક દિવસ ગોપાળાનંદ સ્વામી સભા કરીને બેઠા હતા, ત્યારે નારૂપંથ નાના દર્શન કરવા માટે આવ્યા. ત્યારે હળવેકથી નાથ ભક્ત એમ કહ્યું કે નારૂપંથ તમે કેટલાય સમયથી મારી ભેંસ લઈ ગયા છો, હજી પૈસા પહોંચાડ્યા નથી, તો એ પૈસા આપો તો સારું એમ વાત કરે છે. ત્યારે નારૂપંથ નાનાને પોતાના પદ અને અભિમાનને લઈને એમ થયું કે આ જાહેર સભામાં મારું અપમાન કર્યું. એટલે ગોપાળાનંદ સ્વામીના દેખતા જ એણે પગમાંથી જોડું કાઢી અને નાથ ભક્ત સામે ઉગામ્યું. પણ ગોપાળાનંદ સ્વામી આ જોઈ ગયા. ત્યારે કીધું કે હા નારૂપંથ આ શું કરો છો? ત્યારે એને એમ થયું કે અરે ગોપાળાનંદ સ્વામી પણ જોઈ ગયા અને એની દ્રષ્ટિમાં પણ મારે નીચું થવું પડ્યું, એટલે ખૂબ દુઃખ લાગ્યું. દેહાભિમાન અને પદ પ્રતિષ્ઠાના અહંકારથી નાથ ભક્તનો દ્રોહ કરીને ઘરે તો ગયા, પણ ટૂંક સમયની અંદર રાજાનું અહિત કરવા માટેનો સંકલ્પ ઉઠ્યો. એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ કે ભક્તનો દ્રોહ કર્યો ને એટલે બુદ્ધિ ભ્રષ્ટ થઈ. અને સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ એમ બોલે કે નારૂપંથ નાનાની જ્યારે બુદ્ધિ ભ્રષ્ટ થઈને ત્યારે ગણપત રાવને કાનભેરી કરી અને ચડાવવામાં આવ્યા છે કે ગણપત રાવ તારા પિતા કેદી મરે ને તને રાજગાદી સોંપે, એ કરતાં આપણે એમ કરીએ કે એને મારી નાખીએ.
અને તારા પિતા જો મરી જાય ને તો થોડુંક ગામડા મને દઈ દેજે, એનું રાજ હું કરીશ અને તારી સાથોસાથ તને પણ હું મદદ કરીશ. એમ કહી અને ગણપતરાવને તૈયાર કર્યા ને એટલે ગણપતરાવ પણ તૈયાર થયા કે કાંઈ વાંધો નહીં, આપણે આપણા પિતાને મારી નાખીએ અને રાજગાદી હું સંભાળી લઉં. અને પછી રાજમાતાને પણ ચડાવણી કરવા ગયા છે કે રાણીબા, અત્યારે તો તમે રાણી કહેવાઓ છો અને રાજાની પાસે તમારું પણ કાંઈ ચાલતું નથી, તો આપણે એમ કરીએ રાજાને મારી નાખીએ ને આપણા ગણપતરાવને કુંવરને ગાદીએ બેસાડી દઈએ ને તો તમે રાજમાતા થઈ જાઓ અને તમારું માન પણ વધી જાય. ત્યારે રાણીબા પણ આજે તૈયાર થયા છે અને તૈયાર થયા ને પછી કાગળો લખાણા, સહી સિક્કા થયા કે કાલે બપોરે ભોજનની અંદર ચૂરમાના લાડવા બનાવવાની, લાડવાની અંદર ઝેર નાખી દેવાનું અને એ લાડવા રાજા ખાય એટલે મૃત્યુ પામે. એમ નક્કી કરી અને લખાણ કર્યું કે ગણપતરાવને ગાદીએ બેસાડવામાં આવે ને થોડાક ગામડાનું રાજ્ય નારૂપંથને સોંપવામાં આવે અને રાણીબાને રાજમાતા બનાવવામાં આવે. એમ કહી અને તેણે સહી કરી અને રાજ્યના સિક્કા મરાણાની કાગળીઓ નારૂપંથ નાનાએ પોતાના કોટમાં મૂક્યો. અને પછી બીજે દિવસે કેવા પણ નક્કી થયું હતું એ રીતે ચૂરમાના લાડવા બન્યા, બધું થયું અને બપોરનું ટાણું થયું એટલે રાણીબાએ રાજાને સાદ પાડ્યો કે હાલો જમવા. અને રાજા જમવા માટે આવ્યા ને સાથે સાથે નારૂપંથ આવ્યા છે, પણ રાજા એમ કહે છે કે નારૂપંથ આજ આવીને જમીને જાઓ. ત્યારે નારૂપંથ ના પાડે છે કે મારી ઘરે મહેમાન છે એટલે ભાઈ રાજા મારે જવું પડશે, કેમ કે ખબર હતી કે ચૂરમાના લાડવામાં ઝેર છે. એટલે બાનું કાઢ્યું કે આજે મહેમાન છે એટલે રાજા મારે ઘરે જવું પડશે. આ માનાકાની કરે છે. આ બાજુ રાજમાતા જમવા માટે આગ્રહ કરે છે કે તમે જમવા બેસો. ત્યાં ધોબી આવ્યો કે નારૂપંથ નાનાનો કોટ ધોવા માટે ધોબી લઈ ગયો તો એને મનમાં એમ થયું કે આ રાજ્યના મોટા માણસ ગણાય છે ને, તો કદાચ એના કોટમાં કાંઈક કાગળિયા કદાચ રહી ગયા હશે તો હું પલાળીશ તો પલ્લી જશે. ને કાગળિયો ખોલ્યો ત્યાં તો વાંચ્યું લખાણ, સહી સિક્કા થયેલા ને દોઢ મૂકીને સીધો રાજ દરબારમાં આવ્યો અને રાજાને કીધું છે કે રાજા થોભી જાજો, થોભી જાજો એમ કીધું. દગો છે, દગો છે એમ બોલતા બોલતા ધોબી આવ્યો ને ત્યારે રાજાને શું થયું કે શું દગો, એમ કહીને ઊભા થઈ ગયા ને કીધું કે જે હોય આ કાગળમાં લખ્યું છે વાંચી લો. અને રાજાએ જ્યાં કાગળિયો ખોલીને વાંચ્યો અને વાંચતા વેતા ત્રણેયનું કાવતરું જોયું અને વાંચ્યું ત્યારે સયાજી રાવ સરકારના મોઢામાંથી શબ્દ નીકળ્યા, કોઈ હોય, કોઈ હાજર હોય તો આને પકડી લ્યો. અને ત્રણેયને પકડીને રાજ દરબારમાં રાજ કચેરીમાં લાવવામાં આવ્યા અને કીધું છે કે આ ગણપત રાવ છે એ મારો સગ્ગો પુત્ર હોવા છતાં આજે મને મારવા માટે તૈયાર થયો કે આ નરક હરામી પુત્ર મારે ન જોઈએ. અત્યારે ને અત્યારે આને દિવાલમાં જીવતો ચણી લ્યો. અને ગણપત રાવને દિવાલમાં ચણી લેવામાં આવ્યા અને રાણીને કીધું કે તું મારી પત્ની છો છતાં પણ તું મને આજે મારવા માટે તૈયાર થઈ છો. સિપાહીઓએ કીધું કે આને ઉપાડી જાવ ને ટોપે ફૂકી નાખો. એ ટોપે ચડાવી અને એને ગોળીએ દઈ દીધા અને રાણીબાનું પણ મૃત્યુ થયું. અને નારૂપંથ નાનાને કહે છે કે સાંભળી લો નારૂપંથ નાના, આજે તમને પણ હું મારી નાખત, પણ જ્યારે સ્વામિનારાયણ ભગવાન મને મળ્યા ને ત્યારે મને વચન આપ્યું છે કે મારા નારૂપંથ નાના કંઈક ગુનામાં આવે ને તો એને દેહાત દંડ નહીં દેતા પણ દેશ વટો આપજો. એટલા માટે હે નારૂપંથ નાના, આજે હું તને મારતો નથી પણ નકર આજે તને હું પણ દેહથી મારી નાખત. અને કીધું છે કે અત્યારે ને અત્યારે મારી નજર સામેથી તું જતો રહે. ત્યારે નારૂપંથ નાના પેરે કપડે આજે વડોદરાની અંદરથી નીકળી ગયા છે. અને પછી તો ખૂબ ગરીબ પરિસ્થિતિ આવી છે અને ખાવા માટે અન્ન મળતું નથી. એવી ગરીબ પરિસ્થિતિ આવીને પછી એની આંખ ઉઘડી કે મેં નાદ ભક્ત જેવા ભક્તનો અપરાધ કર્યો, મોટા સત્પુરુષના સાનિધ્યની અંદર, એટલે મારે આ ફળ ભોગવવાનું આવ્યું. અને આંખ ઉઘડીને પછી પાછા પોતે વડોદરા આવ્યા. ગોપાળાનંદ સ્વામીના ચરણ પેકડાને માફી માગી કે સ્વામી મને આમાંથી ઉગારો. ત્યારે સ્વામીએ એમની પાસે આદિનારાયણનું વ્રત કરાવ્યું, નાદ ભક્તની માફી મગાવી અને પાછા જેવા તેવા સુખિયા તો ન થયા પણ થોડું ઘણું ટકનું મળી રહે એવું સારું સ્વામીએ કરી દીધું. એટલે વાલા બહેનો, મહારાજ આજે કહે છે કે ક્યારેક ગરીબ હરિભક્તનું દિલ દુખાય ને એવું જીવન જીવવું
નહીં. અને આગળ મહારાજ બતાવતા કહે છે કે બ્રાહ્મણ હોય કે ભગવાનનો ભક્ત હોય એનો જિંદગીમાં ક્યારેય દ્રોહ કરશો નહીં, અને બ્રાહ્મણનો તો ક્યારેય દ્રોહ કરશો નહીં. કેમ કે બ્રાહ્મણ છે એ તો કહેવાય કે 3 વર્ણના ગુરુ છે, અને બ્રાહ્મણનું જીવન પણ ખૂબ ધન્ય અને ભવ્ય હોવું જોઈએ. કહેવાય છે કે બ્રાહ્મણોને જો રડાવવામાં આવે ને તો એના આંખમાંથી આંસુ પડે, અને એના થકી જે ધરતી ભીની થાય ને એમાં જેટલા રજકણ હોય ને એટલા વર્ષો સુધી જેણે એને દુખવા હોય ને એને દુઃખ સહન કરવું પડતું હોય છે. એટલે મહારાજ આજે કહે છે કે બ્રાહ્મણોનું હૃદય પણ ક્યારેય દુખવવું નહીં. થઈ શકે તો બ્રાહ્મણોની સેવા કરવી, પણ એનું હૃદય દુખાય એવું કરવું નહીં. ક્યારેક આપણા પ્રસંગની અંદર જો બ્રાહ્મણને બોલાવવામાં આવ્યા હોય તો આપણે જે એની સાથે દેવાનું નક્કી કર્યું હોય ને એ પ્રમાણે એને દાન દક્ષિણાઓ આપી અને એને રાજી કરવા. એનું દિલ દુખાય ને એવું ન કરવું. કે ક્યારેક આવ્યા હોય ને આપણને ન ફાવે ને તો જે પ્રસંગમાં આવ્યા હોય ને એ પ્રસંગની અંદર એને અપનાવી લેવાને, જે દેવાનું કીધું હોય એની સાથે બોલી થઈ હોય આપી દેવું, પણ ફરીવાર ન પોસાય તો ન બોલાવા. પણ જ્યારે આવ્યા હોય ને ત્યારે એનું દિલ દુખાવવું નહીં. કે આપણે સારો એ પ્રસંગ કર્યો હોય, દાન દક્ષિણાઓ આપ્યું હોય, બધું જ કર્યું હોય, પણ જો બ્રાહ્મણનું હૃદય દુખાય ને તો આખો આપણો પ્રસંગ ઉપર પાણી ફેરા બરાબર છે. એટલા માટે મહારાજ આજે કહે છે કે કાયમને માટે બ્રાહ્મણોનું હૃદય દુખાય એવું ન કરતા, બ્રાહ્મણો રાજી થાય ને એવું જીવન જીવજો. અને બ્રાહ્મણોને પણ મહારાજ કહે છે કે ભલે તમે 3 વર્ણના તમે ગુરુ તો છો, પણ તમે એવું દિવ્ય અને ભવ્ય જીવન બનાવજો કે જેથી કરીને તમારામાંથી બધાય સદઉપદેશ લઈ શકે. કે બ્રાહ્મણનું જીવન એવું દિવ્ય અને ભવ્ય હોવું જોઈએ, કે નિર્વ્યસની હોવું જોઈએ, અને પૂજાપાઠ કરતા હોવા જોઈએ. કે જે ભગવાનની આજ્ઞાઓ છે એ પ્રમાણે તમારે મહારાજે કીધું કે બ્રાહ્મણોએ પોતાના નિયમો પ્રમાણે રહેવું. એવી રીતે બ્રાહ્મણોનો મહારાજે વિધિ બતાવ્યો છે. અને આગળ વધતા મહારાજ આજે ગામડાઓમાં વિચરણ કરતા મહારાજ અનેક ગામડાઓમાં ફરી અને મહારાજ આજે સરદાર ગામની અંદર આવે છે. અને સરદાર ગામની અંદર તુંગજીત અને વેરજીત 2 નામના ભક્તો છે. અને સરદાર ગામની અંદર મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ અમારા ગામની અંદર પણ આપ રોકાવ. ત્યારે મહારાજ સરદારની અંદર રોકાણા છે. અને સતાનંદ સુરત મુનિ એમ કહે છે કે જ્યારે મહારાજ ગાદીએ બેઠા ને ત્યારે અનેક ભક્તોએ મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ આ લોકનો રાજા જો ગાદીએ બેસે ને તો જેલ દૂધે ધોવરાવે. તો પુરુષોત્તમ નારાયણ આજ ગાદીએ બેઠા છો ને તો તમારી ફરજ છે કે આ લોકની જેલ એટલે જમપુરી કહેવાય, તો એ જમપુરીને તમારે દૂધે ધોરાવી પડે. એમ જ્યારે ભક્તોએ કીધું ને ત્યારે સુરત મુનિ એમ કહે છે કે મહારાજે મને પાસે બોલાવ્યો અને મને આજ્ઞા કરી કે હે સુરત મુનિ તમે જમપુરીની અંદર જાઓ અને જમપુરીની અંદર નરકના દુઃખથી પીડા પામતા લોકોને તમે બહાર કાઢો. ત્યારે સુરત મુનિ જમપુરીની અંદર ગયા છે અને ત્યાં જઈ સ્વામિનારાયણ મહામંત્રનો એણે જાપ કર્યો છે. અને એ જાપ કરતાની સાથે અનેક જીવાત્માઓ ચતુર્ભુજ રૂપ ધારણ કરી અને ભૂમાપુરુષના લોકમાં ગયા છે. અને આજે આખે જમપુરી મહારાજે ખાલી કરાવી છે. અને પ્રતાપસિંહ રાજા પણ આજે નાચવા માંડ્યા છે કે આજે મને એવા સમર્થ ગુરુનું શરણું પ્રાપ્ત થયું છે કે જેણે ભગવાનના નામથી આખી જમપુરી ખાલી કરાવી. તો મને પણ આજે વિશ્વાસ છે કે મને જે સદગુરુ મળ્યા ને એ મને પણ ધામ સુધી પહોંચાડી દેશે અને મને પ્રગટ ભગવાનના દર્શન કરાવી દેશે. એમ કહી અને પ્રતાપસિંહ રાજા પણ આજે નાચવા માંડ્યા છે. ત્યારે પ્રતાપસિંહ રાજા કહે છે કે હવે સુરત મુનિ હે ગુરુદેવ મને જલ્દી હવે આગળની કથા સંભળાવો. મને આ કથાનો બહુ આનંદ આવે છે અને આગળ ને આગળ મને કથા સાંભળવાની બહુ ઈચ્છા છે. ત્યારે સુરત મુનિ કહે છે કે હે પ્રતાપસિંહ રાજા ભગવાન કાલવાણી ગામથી નીકળી અને ભગવાન આખા અને પીપલાણા ગામમાં આવ્યા છે. અને આખા અને પીપલાણા ગામની અંદર મહારાજ એક સાથે 2 સ્વરૂપ ધારણ કર્યા છે અને 6 મહિના સુધી મહારાજે ઉત્સવ
કર્યો છે. એવી રીતે મહારાજ કાલવાણી ગામમાં મૂકી અને આખાને પીપલાણા ગામમાં આવ્યા છે. અને આખા પીપલાણા ગામથી નીકળી અને મહારાજ મેઘપુર ગામ ગયા છે. ત્યાં મહારાજ 2 મહિના રોકાયા છે. ત્યાંથી મહારાજ માણાવદર ગયા છે અને માણાવદરની અંદર મહારાજે ફરીને સંવંત 1860 ને શ્રાવણવદી અષ્ટમી આવી છે. એટલે મહારાજે વળી પાછો જન્માષ્ટમીનો ઉત્સવ કર્યો છે. અને ઉત્સવ કરી અને મહારાજે મયારામ ભટ્ટના પૂછવાથી કામ, ક્રોધ, લોભ, મોહ, સ્વાદ અને સ્નેહ એવા 6 મોટા ભયંકર દોષોનો વિધિ ભગવાને બતાવ્યો છે. ત્યાંથી મહારાજ આગળ નીકળ્યા છે, અહિંસાનો ઉપદેશ આપે છે અને મહારાજ મોડા ગામમાં પધાર્યા છે. અને મોડા ગામની અંદર મોટા ભાઈએ ભવ્ય સ્વાગત કર્યું છે. અને મોટા ભાઈ એટલે સાક્ષાત પ્રેમની મૂર્તિ, કે ભગવાન શ્રી હરિનો વિરહ જેનાથી સહન ન થાય અને જ્યારે વિરહ થાય ને ત્યારે રૂવાડે રૂવાડે લોહીના ટસિયા આવી જાય ને એવા મોટા ભાઈ કહેતા એને સંસાર છોડ્યો અને સાધુ થયા ને ત્યારે મહારાજ એનું નામ સચ્ચિદાનંદ સ્વામી પાડ્યું છે. અને સચ્ચિદાનંદ સ્વામી એટલે પ્રેમની મૂર્તિ. ત્યાં મહારાજ મોડા ગામની અંદર 2 દિવસ રોકાય. ત્યાંથી પ્રભુ આગળ વધ્યા છે. અનેક સ્થાનોમાં ફરતા ફરતા પ્રભુ આજે શેખપાટ ગામને આંગણે આવ્યા છે. અને પ્રતાપસિંહ ત્યાં લાલજી સુતાર કરી અનેક ભગવાનના ભક્ત છે અને રામાનંદ સ્વામીના શિષ્ય છે. એણે સ્વામીનું ભવ્ય સ્વાગત કર્યું છે અને પોતાના પૂરમાં પધરાવ્યા છે. વાલા બેનો, લાલજી સુતારને ઓળખો છો? તમે તો ઓળખતા જ હોય, પણ અમારે તો તરઘરી ગામના બહેનોને પૂછવું છે કે તમે લાલજી ભગતને ઓળખો છો? નથી ઓળખતા? તો ઓળખાણ કરાવવું કે નથી કરવી? બાયુને તો ઓળખાણ કરવાની વધારે ટેવ હોય, ગમે એનાથી ઓળખાણ કાઢે. ના ઓળખાણ મળે તો હું કે તમે ક્યાં ગામના? તો એમ કે હું ધાંગધ્રાની. તો કે હા, મારા ઘરમાં ધાંગધ્રાની ઘર ઘંટી છે એમ કરીને પણ ઓળખાણ કાઢે. એટલે કહું છું કે તમે લાલજી સુતારને ઓળખો છો? નથી ઓળખતા તો વાલો ઓળખાણ કરાવું, પણ ભૂલી જાતા નહીં હો. એ કે લાલજી સુતાર એટલે નિષ્કુળાનંદ સ્વામી, કે જેણે યમદંડ નામનો ગ્રંથ લખ્યો, નિષ્કુળાનંદ કાવ્ય લખ્યું અને ભક્ત ચિંતામણી જેવો મહાસમર્થ ગ્રંથ લખ્યો, કે જે ગ્રંથના પાઠ કરવાથી ભક્તોની ચિંતા દૂર થઈ જાય ને એવો પવિત્ર ગ્રંથ લખ્યો ને એવા નિષ્કુળાનંદ સ્વામી. એ નિષ્કુળાનંદ સ્વામીના ગામની અંદર આજે શેખપાટમાં સ્વામિનારાયણ ભગવાન પધાર્યા છે અને મહારાજનું ભવ્ય સ્વાગત કર્યું છે. અને સ્વામીએ ત્યાં રોક્યા છે. અને શેખપાટની અંદર લાલજી સુતારે કીધું કે કાયમને માટે અહીંયા રોકાવ, પણ મહારાજ કે એ સંભવિત નથી. ત્યારે અતિ આગ્રહ કર્યો ને ત્યારે મહારાજ કહે તો એક શરત, અમે કથા કરીએ ને તમારે કથા સાંભળવાની. જે દિવસે તમે આંખનું મટકું મારશો ને તે દિવસે અમે કથા પૂરી કરીને જતા રહેશું એમ કીધું ને ત્યારે લાલજી સુતારે વાતને મંજૂર કરીને કથા સાંભળવા બેઠા. પણ એકી ટસે મહારાજની કથા સાંભળે છે. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ કરતા કરતા 18 દિવસ પૂરા થયા. દિવસ ને રાત્રિ જેમાં કારવા વગર એમને બેસા બેઠા કથા સાંભળે છે, પણ આંખનું મટકું મારતા નથી. મહારાજ કહે કે આ તો ગમે એમ તો જડ ભરતનો અવતાર કહેતા ભરતજીનો અવતાર છે, કે પૂર્વે જ્યારે આખા રાજ્યનો ત્યાગ કરી અને વૃષભદેવ ભગવાનના પુત્ર ભરતજી તપ કરવા માટે ગયા, પણ તપ કરતા કરતા એક મૃગલીના બચ્ચા ઉપર દયા આવી ને એને સાચવું ને એને ધીમે ધીમે મોટું કર્યું. જ્યારે અંતકાળ આવ્યો ત્યારે મૃગલાની સ્મૃતિ થઈ અને એમ થયું કે મૃગલાનું શું થશે. એટલે મૃગલાનો યાદ આવ્યો ને મૃગનો અવતાર આવ્યો અને બીજો અવતાર બ્રાહ્મણની ઘરે અવતર્યા, જડ ભરત થયા. અને આજે આ ચોથો અવતાર લાલજી સુતારનો થયો છે. એટલે જેમ તેમ તો ન જ હોય. 18 દિવસ થયા તો પણ આંખનું મટકું નથી મારતા. ત્યારે નિંદ્રા દેવીને મહારાજે પ્રેરણા કરી છે કે અંદર પ્રવેશ કરો. એ મટકું મારે તો અમે કથાની સમાપ્તિ કરીએ. અને જરીક લાલજી સુતારને જોલું આવ્યું ને ભગવાને પોથી બંધ કરીને કીધું કે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ વિશ્વરમ એમ કથાની સમાપ્તિ કરી અને મહારાજે પોથી બાંધીને મહારાજ કહે છે કે હવે અમારે આગળ જવું છે ભુજ. તો લાલજી સુતાર કોઈ ભૂમિયા મળશે? ત્યારે લાલજી સુતાર કહે કે ભૂમિયા જોતા હોય તો મારું જેવું બીજું તો કોઈ નહીં મળે મને સાથે
લઈ જાઓ. ત્યારે લાલજી સુતારને સાથે લીધા છે અને ભાતું બાંધ્યું છે, પાણીનું બતક ભર્યું છે અને પગના ચપ્પલની અંદર, પગ તળેની અંદર પૈસા મૂક્યા છે અને લાલજી સુતાર ભગવાનની સાથે હાલવા તૈયાર થયા છે. અને રસ્તામાં જ્યાં ચાલતા જાય છે ને ત્યાં ભિક્ષુક મળ્યા. ભગવાને કીધું કે હારે લીધેલું ભાથું ને જે ભાતું હારે લીધું તું એ આપ્યું છે. અને પછી પાણીનું થોડોક આગળ વધ્યા ત્યાં પાણી પણ ભગવાને અપાઈ દીધું છે. ત્યાંથી આગળ વધ્યા ત્યાં ચોર મળ્યા છે. ચોરોએ બધે જગ્યાએ ખંખોળ્યું પણ કે પૈસા મળ્યા અને ત્યાં હાલતા થઈ ગયા. ત્યારે ભગવાને પાછા વળ્યા. એ કે અહીંયા હાલો, તમે નવા ચોર લાગો છો, બરાબર ચોરી કરતા આવડતું નથી, કે એના ચપ્પલની અંદર, બૂટની અંદર, પગતળીની હેઠે પૈસા છે. એમ કરીને ભગવાને પૈસા પણ બતાવી દીધા અને ચોરો લોકો પૈસા લઈને જતા રહે. હવે લાલજી સુતાર થઈ ગયા ખાલી. થોડું ઘાયલા ભગવાન કે હવે ભૂખ લાગી. ત્યારે લાલજી સુતાર કે એ તો પેલા હારે હતું એ અપાઈ દીધું ને હવે કયો છો ભૂખ લાગી. ત્યારે ભગવાનને કે કાંઈ વાંધો નહીં, થોડાક આગળ જશું, ગામ આવશે ત્યાં જમશું. થોડુંક હાલ્યા ત્યાં રણ મેદાન આવ્યું એટલે લાલજી સુતારને પણ આજે તરસ લાગી છે અને કહે છે કે પ્રભુ આજે મને તરસ લાગી, શું કરશું? ત્યારે ભગવાન કહે છે કે આ જગ્યાએ વીવડી ગાળો અને એમાંથી મીઠું મધુરું પાણી નીકળશે. ત્યારે કહે કે અરે મહારાજ, આ તો ખારો તટ છે, આમાં કે મીઠું પાણી ન હોય. ત્યારે ભગવાનની આજ્ઞા થઈ એટલે નિશ્ચય હતો એટલે વીવડો ગાળ્યો અને મીઠું પાણી થયું. એ ખોબો ભરી અને પીધું અને તૃપ્ત થયા. હારે હતું પાણી ભરી લીધું અને લાલજી સુતારને ત્યારે એમ થયું કે ખરેખર આ ભગવાન છે કે બધાયની રક્ષા કરી તો મારી રક્ષા કેમ ન કરે? એ કે ગરુડ તજીને પાળા પધાર્યા, ગજ સારું મારા નાથ, એવી રીતે તમે આવો દયાળુ કરવાય મારા કાજ રે હો, ગુના કરીને માફ, કે ગુના કરીને માફ પધારો સહજા નંદજી. કે ગરુડ તજીને પાળા પધાર્યા કોની માટે? તો કે ગજ માટે. તો એવી રીતે ભગવાન તમે બધાયના ઉપર કૃપા દ્રષ્ટિ કરો છો, બધાને માટે આવો છો, તો આજ મારા માટે પણ તમે આવો જ ને, કૃપા દ્રષ્ટિ કરો ને. એમ કરીને ભગવાને પાણી પાયું ત્યારે રાજી થયા છે અને ધીમે ધીમે આગળ વધતા વધતા આ ગામ આવ્યું છે અને કીધું છે કે લાલજી સુતાર હવે તો ખરેખરી ભૂખ લાગી છે, ગામમાં જઈને ભિક્ષાવૃત્તિ કરી આવો. ત્યારે કીધું છે કે આ તો મારા સસરાનું ગામ છે અને મારા ઘરવાળા પણ આજ અહીંયા જ છે. તો મહારાજ કે બરાબર તક છે, આજે જ તમે અહીંયા જઈ અને ગામમાંથી ભિક્ષા લઈ આવો. પણ કે મહારાજ મને ઓળખી જાય તો? ત્યારે મહારાજ કહે કે ન ઓળખે એવા કરી દઈએ તો? ત્યારે કીધું કે જાઓ કુંભારને ત્યાંથી ગારો લઈ આવો. અને મહારાજે ભગવા વસ્ત્ર રંગાવ્યા છે અને નિષ્કળાનંદ સ્વામી એવું નામ પાડી અને આજે સાધુ કર્યા છે. કેમ કે વર્ષો થાય એવી આશા હતી કે મારે સાધુ થવું છે. જ્યારે જ્યારે રામાનંદ સ્વામીને એમ કહે ને મને સાધુ કરો, ત્યારે રામાનંદ સ્વામી એમ કહેતા અત્યારે નહીં, સમય આવે કરશું. એટલે આજે સ્વામિનારાયણ ભગવાન કહેતા સહજાનંદ સ્વામીની સાથે નીકળ્યા ને ત્યારે મહારાજ કે હવે આજ સમય આવી ગયો છે અને કુળ તજી અને નિષ્કુળ થયા માટે તમારું નામ અમે નિષ્કુળાનંદ સ્વામી પાડીએ છીએ. અને સ્વામી 43 વર્ષની ઉંમરે સાધુ થયા હતા હો. એને 2 દીકરાઓ હતા અને દીકરાઓ પણ એવા વૈરાગ્યવાન હતા અને પાછળથી એ પણ સાધુ થયા હતા. જ્યારે સારંગપુરની અંદર હનુમાનજી મહારાજની ગોપાળાનંદ સ્વામીએ પ્રતિષ્ઠા કરીને ત્યારે એ જે ગોવિંદાનંદ સ્વામીની પાસે આરતી ઉતારીને નિષ્કુળાનંદ સ્વામીના દીકરા જ હતા. બાપ એવા હોય એના બેટા તો એવા જ હોય. એટલે જેવા નિષ્કુળાનંદ સ્વામી સમર્થ હતા ને એવા જ એના દીકરાઓ પણ વૈરાગ્યવાન અને સમર્થ હતા. અને 43 વર્ષની ઉંમરે નિષ્કુળાનંદ સ્વામીએ દીક્ષા લીધી અને સાધુ થયા. અને તમારે પણ આવવું હોય તો છૂટી છે હો. તમને એમ થાય કે હવે અમારે કેમ આવવું, તો નિષ્કુળાનંદ સ્વામી પણ આટલી ઉંમરે જ સાધુ થયા હતા. થાવું છે એટલે નિષ્કુળાનંદ સ્વામી બનાવ્યા છે અને મહારાજ ત્યાંથી આગળ વધ્યા છે. અને નિષ્કુળાનંદ સ્વામીને એના એ જ ગામની અંદર રોકવામાં આવ્યા છે અને કીધું કે સ્વામી અહીંયા રહી અને તમે શાસ્ત્રની રચના કરો. અને સ્વામીએ ત્યાં યમદંડ લખ્યો છે અને મહારાજ આ બાજુ આગળ વધતા જાય છે. ત્યાંથી મહારાજ આગળ નીકળ્યા
અને ભાદરા ગામમાં પધાર્યા છે. અને ભાદરા ગામની અંદર મૂળજી શર્મા નામના એક ભક્ત રહે છે. એણે મહારાજનું ભવ્ય સ્વાગત કર્યું. મૂળજી શર્મા એટલે જે એમ બોલે કે કદાચ મહારાજ ભૂલાઈ જાય અને મારા માથાનું તાળવું ફાટી જાય ને, અને એવા એ ભક્ત એટલે મૂળજી શર્માને સાધુ થયા. એનું નામ પાડ્યું ગુણાતીતાનંદ સ્વામી. એ મહારાજ આખી લાયન સાધુ કરવા માટે જ લીધી છે. એ પેલા મોડા ગામ ગયા, ત્યાંથી શેખપાટ ગયા, ત્યાંથી મહારાજ ભાદરા આવ્યા. ને ભાદરાના મૂળજી શર્માને પણ મહારાજે દીક્ષા આપીને પાછળથી એને સાધુ કર્યા અને ગુણાતીતાનંદ સ્વામી નામ પાડ્યું. અને મહારાજ ત્યાંથી આગળ નીકળે છે. પ્રતાપસિંહ રાજા આગળ વધતા વધતા ભગવાન આજે માંડવીપુરની અંદર આવ્યા છે. અને માંડવીમાં જ્યારે ભગવાન પધાર્યા ને ત્યારે ત્યાંના ખયા ખત્રી બહુ મોટા શાસ્ત્રી અને વિદ્વાન હતા. એને એમ થયું કે આ સ્વામિનારાયણ ભગવાન છે કે નહીં એની મારે પરીક્ષા કરવી છે. એમ નિર્ધાર કરી અને ભગવાનને કીધું છે કે તમે મારી સામે આવજો, હું તમને પ્રશ્ન પૂછું, એના ઉત્તર મને આપજો. ને ઉત્તર આપી શકો તો હું માનીશ કે તમે ભગવાન છો. ત્યારે કે કંઈ વાંધો નહીં, કાલે અમે સભામાં આવશું. અને મહારાજે બ્રહ્માનંદ સ્વામીને કીધું કે બ્રહ્માનંદ સ્વામી, તમારે અમારું પદ સ્વીકારવાનું છે કે આજે અમે નીચે બેસશું ને તમારે અમારી ગાદી ઉપર બેસવાનું છે. પણ બેસીને કાંઈ જાજુ કરવાનું નથી. કે તમને ખયો ખત્રી જ્યારે પ્રશ્ન પૂછે ને ત્યારે ખાલી એટલું કહેજો કે આવા પ્રશ્નના ઉત્તર તો અમારા નાના એવા શિષ્ય આપી શકે. એટલું જ્યારે તમારે કામ કરવાનું છે. ને બીજે દિવસે જ્યારે સભા ભરાણીને ત્યારે મહારાજ નીચે બેઠા છે અને બ્રહ્માનંદ સ્વામી આજે મહારાજની ગાદી ઉપર બેઠા છે. અને ખયા ખત્રીએ એક સાથે 108 પ્રશ્ન પૂછ્યા. ક્રમ વાઇઝ 108 પ્રશ્ન પૂછ્યા તો ખરા. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કીધું કે અરે રે ખયા ખત્રી, અમારા આ પ્રશ્નના ઉત્તર અમારે દેવા નહીં પડે, કે અમારા નાનકડા એવા શિષ્ય જે બેઠા છે ને એ આપી દેશે. ને એટલું કીધું ને ત્યાં મહારાજે એક સાથે જેવી રીતે ક્રમમાં પ્રશ્ન પૂછ્યા હતા ને એવી રીતે 108 પ્રશ્નના ઉત્તર આપ્યા ને ત્યારે એની માતા ઓળખી ગયા છે ને કહે છે કે ખયા, નીચે બેઠા ને એ સહજાનંદ છે, ઉપર બેઠા એ સહજાનંદ નથી. એમ કહીને એની માતા ઓળખી ગયા છે. ને ખયા ખત્રીને પણ આજે મહારાજનો નિશ્ચય થયો છે ને ભગવાનના શરણે થયા ને ભગવાનનું શરણું સ્વીકાર્યું ને આશ્રિત બન્યા છે. અને આ બાજુ ધીમે ધીમે ભગવાન આગળ વધી રહ્યા છે. અને ભગવાન ખયા ખત્રીનો પછી એક વખત મારા સભા કરીને બેઠા ને ત્યારે એને મનમાં સંકલ્પ થયો કે ભગવાન તો છે ખરા, પણ મને 1.5 શેર જલેબી ખાવા આપે ને તો હું ભગવાન છે એ તો માનું જ છું, પણ ખરેખર ભગવાન છે એમ હું માનીશ. એમ સંકલ્પ કરીને સભામાં બેઠા તો ખરા, પણ ભગવાન પાસે કે જલેબી ન ભાળીને ત્યારે મનમાં એમ થયું કે આ કે જલેબી છે ને ભગવાન મને કેમ આપશે. ત્યાં થોડીક વાર થઈને તે એક ભગત આવ્યા માટલી લઈને. અને મહારાજે માટલી ખોલીને અંદરથી જલેબી કાઢીને કીધું કે લ્યો ખયા ખત્રી, આ જલેબી જમો. એમ કરીને શેર જેટલી મહારાજે જલેબી આપી. એટલી જમી જાય એટલે મહારાજે વળી પ્રશ્ન કર્યો કે ખયા જલેબી જમશો? તો કે આપો તો જમીએ. વળી મહારાજે શેર જલેબી આપી. વળી ઈ પણ જમી ગયા. ત્યારે મહારાજ કહે કે હજી આપીએ? તો કે હા આપો તો જમીએ. ત્યારે વળી મહારાજે શેર જલેબી આપી. અને પછી મહારાજે કીધું કે તમારે તો 1.5 શેર જમવાનો સંકલ્પ હતો ને, એટલે 1.5 શેર જલેબી પૂરી થઈ એટલે તમારો સંકલ્પ પણ પૂર્ણ. એવી રીતે મહારાજે ખયા ખત્રીનો સંકલ્પ પૂર્ણ કર્યો છે. અને ત્યાંથી પ્રભુ આગળ વધતા વધતા આજે ભુજનગરની અંદર પધાર્યા છે. અને ભુજનગરની અંદર સુંદરજીભાઈ ગંગારામ મલ આદિક ભગવાનના ભક્ત છે કે રામાનંદ સ્વામીના શિષ્યો હતા. એણે મહારાજની આગતા સ્વાગતા કરી છે અને સરસ મજાની મોટી વિશાળ સભા ભરાઈને બેઠી છે. અને સુંદરજીભાઈને બધાને એમ થયું કે ભગવાન અહીંયા બિરાજે છે ને હમણાં જ ભગવાનનો જન્મદિવસ આવે છે ને તો અમારે મોટો જન્મદિવસ ઉજવવો છે. એટલે ભક્તો તો બિચારા ભગવાન પાસે જઈને પૂછવા મળ્યા કે હે ભગવાન, તમારો જન્મદિવસ આવે છે ને અમારે ઉજવવો છે. ત્યારે બાજુમાં સંતો હતા ને એને હરિભક્તને એક બાજુ લઈ ગયા ને કીધું કે ભક્તો, કે ભગવાનને પૂછવા જવાનું ન હોય કે તમારો જન્મદિવસ અમારે ઉજવવો છે. ઉજવવો હોય ને તો એને માટે તૈયારી કરવા માંડવાની હોય. અને સંતોના કહેવાથી ભુજના ભક્તોએ આજે તૈયારી કરી છે જન્મોત્સવની. અને બહુ મોટા પાયે જન્મોત્સવ ઉજવો છે. અને ભુજના ભક્તોએ ભગવાનની બહુ સ્તુતિ કરી છે. અને એ સ્તુતિ એવી કરી છે કે ગમે એટલા શાસ્ત્ર ખોળવા જઈએ તો પણ એના જેવી સ્તુતિ ક્યાંય
મળતી નથી. અને એવી ભગવાનની સ્તુતિ કરી કે હે ભગવાન, તમે અમારા ખરા ખલાસી છો, નાવ બનીને કિનારા સુધી અમને લઈ જજો, તમારા સિવાય સંસાર સાગરનો પાર અમને કોઈ ઉતારી શકે નહીં. એવી રીતે હે પ્રતાપસિંહ રાજા ભગવાનની સ્તુતિ કરી છે. અને આ સ્તુતિના શબ્દ સાંભળતા વેદ ભગવાન રાજી થયા છે અને કહ્યું છે કે હું તમને વચન આપું છું કે તમે ચિંતા છોડો, મારા વચન પ્રમાણે રહેજો, હું તમને અંતકાળે અવશ્ય તેડવા માટે આવીશ. એવું ભગવાને અદ્ભુત બિરુદ આપ્યું છે. અને એ સમયે ભુજની અંદર મોટા યજ્ઞનો પ્રારંભ થયો છે અને એના યજ્ઞના આયોજન કરતા જગજીવન મહેતા છે. અને ભગવાનને આમંત્રણ આપવામાં આવ્યું છે અને ભગવાનની યજ્ઞની અંદર ગયા છે. અને યજ્ઞની અંદર ગયા ને ત્યારે બકરાઓનો રડવાનો અવાજ આવી રહ્યો છે. ત્યારે ભગવાને પૂછ્યું કે હે જગજીવન, આ બકરાઓ શા માટે બાંધ્યા છે? ત્યારે કીધું કે ભગવાન, યજ્ઞ થાય છે ને એટલે એમાં હોમવા માટે આજ આ બકરાઓને બાંધવામાં આવ્યા છે. ત્યારે ભગવાન કહે છે કે આવા નિર્દોષ પ્રાણીને તમે યજ્ઞમાં હોમશો? એને ક્યારેય યજ્ઞમાં હોમાય નહીં એમ ભગવાન શ્રી હરિએ બ્રાહ્મણોને કહ્યું છે. કે પણ પ્રતાપસિંહ રાજા તમામ બ્રાહ્મણો બોલવા લાગ્યા છે કે ભગવાન શ્રી હરિ, વેદોની અંદર કહેવામાં આવ્યું છે કે પશુઓ તો યજ્ઞને માટે જ છે. ત્યારે ભગવાન કહે છે કે એમ નથી, એનો વિકતિ એવું પાડવામાં આવી નથી કે પશુઓ યજ્ઞને માટે જ છે. પણ યજ્ઞને માટે પશુઓ છે એ વાત સત્ય છે, પણ કેવી રીતે? તો કે એના દૂધ ઘી હોય એ ઉપયોગમાં આવે એ માટે કીધું છે કે પશુઓ છે એના ઉપયોગમાં, પણ એને મારી કાપી અને એને હોમવા માટે છે નહીં. ત્યારે બ્રાહ્મણો કહે છે કે એમ કહેવામાં આવ્યું છે કે અજનો હોમ કરવો, એટલે અજનો અર્થ થાય છે બકરા, એટલા માટે અમે આજે બકરાઓને લાવવામાં આવ્યા છીએ. ત્યારે ભગવાન શ્રી હરિ કહે છે કે વિદ્વાનો એવો શાસ્ત્રનો અર્થનો અનર્થ ન કરો. અજનો અર્થ તો બીજો એમ થાય છે કે 3 વર્ષની જૂની ડાંગર પડી હોય કે જે વાવોની ઉગે નહીં ને એને પણ અજ કહેવામાં આવે, તો એનો હોમ કરવાનો કીધો છે. ત્યારે કીધું કે નહીં, બકરાનો જ હોમ કરવાનો કીધો છે. ત્યારે ભગવાન હજી આગળ વધતા કહે છે કે બીજો અર્જનો ત્રીજો અર્થ એ થાય છે કે બ્રહ્માજી, તો બ્રહ્માને હોમો ને. ત્યારે કે એનો હોમ ન થાય. ત્યારે ભગવાન કહેવા નિર્દોષ અબોલા પશુને તમે હોમી અને દુઃખ પહોંચાડો છો, એ સારી વાત નથી. એટલા માટે તમે આજે આ હોમવાનું રહેવા દો. ત્યારે જગજીવન મહેતાના આદિક બ્રાહ્મણો માયના નથી અને કીધું કે થાશે તો આ હિંસામય જ યજ્ઞ થાશે, અહિંસામય યજ્ઞ નહીં થાય. એમ કહી અને ભગવાનનું અપમાન કર્યું છે ને ત્યારે ભગવાન તો ત્યાંથી ચાલી નીકળ્યા છે. પણ ભુજના રાજાને ખબર પડી કે આજે શ્રીહરિનું અપમાન કર્યું છે, એટલે સિપાહીઓને મોકલા છે અને કીધું છે એન કેન પ્રકારે કરીને હિંસામાં યજ્ઞ અટકાવો. અને જ્યારે અટકાવ્યો નથી ત્યારે ત્યાં યુદ્ધ થયું છે અને એમાં જગજીવનનું મોત થયું છે. અને ત્યારથી આ અહિંસામય યજ્ઞ એ છેલ્લો યજ્ઞ હતો ભુજની અંદર. અને ત્યાર પછી મહારાજે અહિંસામય યજ્ઞની સ્થાપના કરી છે. અને ભગવાન અહિંસામય યજ્ઞની સ્થાપના કરીને સુરત મુનિ કહે કે હે પ્રતાપસિંહ રાજા, ત્યાંથી શ્રીહરિ આગળ વધ્યા છે અને કાળા તળાવે મહારાજ આવ્યા છે. અને કાળા તળાવની કિનારે મહારાજે એ ગામમાં મહારાજે સભા ભરી છે. અને એ વખતે 2 હરિભક્તો ગાંડાપુર ગામના દર્શન કરવા માટે આવ્યા છે. અને એ 2 ભક્તોએ કચ્છનું કાળા તળાવ ગામનું નામ સાંભળ્યું હતું કે ત્યાં મહારાજ બિરાજમાન છે, પણ એનો રસ્તો એણે જોયો નહોતો. અને ગાંડાપુર બહુ દૂર હતું અને ત્યાંથી કાળા તળાવ કેમ આવવું એની 2 ચિંતામાં હતા. પણ ગાડું ભર્યું છે, હાથે બધી વસ્તુ બધી લઈ અને 2 ભાઈઓ નીકળ્યા છે. પણ રસ્તામાં ચાલતા ચાલતા આવતા હતા ત્યાં રાત પડી ગઈ અને ઘોર જંગલ આવ્યું છે. અને એમ થયું કે હવે આપણે કેમ જઈશું? પણ જે ભગવાનને મળવા માટે નીકળે ને એને ભગવાન સહાયરૂપ અવશ્ય થતા હોય. કે આ 2 ભક્તો આજે ભગવાન કાળા તળાવમાં મહારાજ બિરાજમાન છે તો એના દર્શન કરવા માટે આવ્યા. ત્યારે ભક્તો મૂંઝાણા ને ત્યારે ભગવાન સ્વયં એને સામે આવ્યા છે અને કીધું છે કે તમારે 2ને ક્યાં જવું છે? ત્યારે કહે કે અમારે 2ને કાળા તળાવ જવું છે. ત્યારે કહે કે અમારે પણ ભુજ જવું છે, હાલો આપણે સાથે જઈએ. પણ અત્યારે આ જંગલ છે એટલે જંગલમાં કાંઈ હકાય, ગાડું હકાય નહીં. એટલા માટે ઘડીક અહીંયા જમી લો, રાતવાસો કરો, આપણે સવારે વહેલા નીકળી જઈશું. પણ અહીંયા હિંસક પશુનો ત્રાસ છે ને એટલે આપણે જાગવાના વારા કરીએ.
કે પહેલાં તમે બે ભાઈ સૂઈ જાઓ ત્યાં સુધી હું જાગું, અને પછી તમે બે જાગજો ને હું સૂઈ જઈશ. એમ વારા કર્યા, પણ આ બાજુ બે ભાઈ આંખ વીંચીને ઊંઘ આવી, અને સવારમાં ઠેઠ આંખ ખુલી, અને આંખ ખુલતા વેત જોયું તો આ તો જંગલને બદલે ગામ હતું. અને ગામ જોયું ને ત્યારે પૂછ્યું છે કે આ કયું ગામ છે? ત્યારે કહેવામાં આવ્યું છે કે આ કાળા તળાવ ગામ છે. અને કીધું કે અહીંયા સ્વામિનારાયણ ભગવાન બિરાજે છે, એના અમારે દર્શન કરવા છે. એટલે કોઈકે જગ્યા બતાવી અને એ દર્શન કરવા માટે ગયા, અને સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા. અને દર્શન કરતા વેતાની સાથે હા પડી ગઈ છે કે આ ભગવાન સ્વયં પુરુષોત્તમ નારાયણ છે, કે એને રસ્તાની અંદર અમને મદદ કરી. એટલે આવ્યા એટલે મહારાજે સમાચાર તો પૂછ્યા હોય કે કઈ રીતે ભક્તો આવ્યા. એટલે ભક્તો પધાર્યા હતા ને કીધું કે આવી રીતે રસ્તામાં અમે ભૂલા પડ્યા, પણ કોઈ કે અમને આ રસ્તો બતાવ્યો અને અમે અહીંયા સુધી પહોંચ્યા. ત્યારે મહારાજ કહે છે કે અમે ઈ જ હતા. એટલે વધારે નિશ્ચય થયો છે. એવી રીતે મહારાજ અવનવી લીલાઓ કરતા કરતા મહારાજ પીપળી ગામ આવ્યા છે. અને ભગવાન શ્રી હરિ અનેક ગામોમાં ફરતા ફરતા જે ગુજરાતની ધરતી પર અનેક સ્થાનોમાં દિવ્યતા બનાવતા બનાવતા ભગવાન રાજકોટ બાજુ આવ્યા છે. અધર્મનું ઉત્થાપન કરતા, ધર્મનું સ્થાપન કરતા, લોભના મૂળ ઉખેડતા ઉખડતા, કામના મૂળ ઉખેડતા ભગવાન સોરઠનું રળિયામણું ગામ છે ત્યાંથી સરદાર ગામે આવ્યા છે. અને સરદારવાસી તુંગજીત અને વેરજીતે ભવ્ય સ્વાગત કર્યું છે. ભગવાનને પોતાના પૂરમાં પધાર્યા છે અને વિનંતી કરી છે કે પ્રભુ આપ જ્યારે પહેલી વાર આવ્યા ને ત્યારે 6 દિવસ જ રોકાણા થા, એટલે મહારાજ હવે જાજો સમય અહીંયા રોકાવે એવી કૃપા કરો. ત્યારે મહારાજ કે કાંઈ વાંધો નહીં, અમે 4 મહિના સુધી અહીંયા રોકાશું. પ્રેમી ભક્તને આધીન થઈને આજે ભગવાન સરદારની અંદર 4 મહિના સુધી રોકાણા છે. અને પ્રતાપસિંહ રાજા સંવત 1861 મોટો જન્માષ્ટમીનો જબરજસ્ત ઉત્સવ સરદારની અંદર કર્યો છે. ત્યાં પણ ભગવાને કૃષ્ણ રૂપે દર્શન આપ્યા છે. અને અનેક નારીઓને હા પડી છે કે આ ભૂમંડળ ઉપર પ્રગટ ભગવાનનું પ્રાગટ્ય થઈ ગયું છે. અને પ્રતાપસિંહ રાજા 9મીના દિવસે ભગવાન શ્રી હરિ પાસે ખટવાંગસિંહ રાજા એવા છે અને માગણી કરી છે કે આપ મારે ગામ કાર્યાણી પધારો. ત્યારે ભગવાન શ્રી હરિએ કહ્યું કે અમે અહીંયા 4 મહિના રહેવાનું વચન આપ્યું છે ને, એટલે 4 મહિના પૂરા થશે ને ત્યારે અમે તમારા ગારિયાણી ગામે આવશું, એમ મહારાજે વચન આપ્યું છે. અને તુંગજીત અને વેરજીતના મહેલની અંદર પ્રભુ રહે છે અને અવનવા ઉત્સવો કરે છે. એવી રીતે અવનવા પ્રભુ ઉત્સવ કરે છે. ત્યારે તે ગામમાં રહેતા 2 વાણિયાના દીકરાઓ કે જે ભગવાનના આશ્રિત થયા હતા ને, એ ભગવાનના દર્શન કરવા માટે આવ્યા. ને ભગવાનને કહે છે કે ભગવાન તમે તો મોટાની ઘરે બિરાજો, અમારા નાના જેવા ભક્તોની ઘરે તો ક્યાંથી આવો? ત્યારે ભગવાન કહે કે અમને કોઈ નાનો નથી ને કોઈ મોટો નથી, અમારા પ્રેમી ભક્ત હોય એની ઘરે અમે જઈએ છીએ, એમ ભગવાનને કીધું ને. ત્યારે ભગવાનને કે કાંઈ વાંધો નહીં, તો અમારી ઘરે પધારજો. 2 ભાઈના આમંત્રણને માન આપીને ભગવાન તો એની ઘરે પધાર્યા. પણ એની માતા જૈન સંપ્રદાયમાં હતા કે જે એવું કરતા કે જેની ઘર જેનો ખાટલો હતો ને, ઘરમાં માકડ પડ્યા હોય ને ખાટલામાં મૂકી દે, કેમ કે જૈન ધર્મની અંદર જીવ દયા હોય એટલે મારે નહીં. એટલે ખાટલાની અંદર બધાય ઓલા જે માકડ હોય ને એને ગોઠવી એમાં મૂકી દે, એટલે ખાટલાની અંદર માકડ રહ્યા કરે. ને પછી જ્યારે મહેમાન કોઈ આવે એટલે એ ખાટલો પાથરી દે, એટલે કાંઈ વિદાય સમારંભ ગોઠવવો પડે નહીં. એની હાથે મહેમાન વયા જાય કે અહીંયા કાંઈ રહેવામાં માલ નથી. એટલે જ્યારે ભગવાન પધાર્યા ને ત્યારે ભગવાનને પણ ઈ ખાટલો પાથરી દીધો. એટલે ભગવાન ઈ ખાટલા ઉપર બિરાજમાન થયા ને ત્યાં માકડ બધાય બહાર આવ્યા અને મહારાજને પણ કવડવા લાગ્યા. ઈ થોડોક એમ નક્કી કરે કે આ પુરુષોત્તમ નારાયણ છે, ઈ તો બધાયને એકરખું જ માન આપે ને. એટલે માકડો જ્યારે એને કવરવા મળ્યા ને ત્યારે ભગવાન નીચે બેસી ગયા. અને નીચે બેઠા ને એટલે 2 ભાઈ આવીને પૂછ્યું કે કેમ મહારાજ નીચે બેઠા છો? તો મહારાજ કહે કે શું કરીએ, નીચે જ બેસીએ ને, તમારી બાઈ અમને કેવો ખાટલો પાથરી દીધો છે માકડવાળો. ત્યારે એની માં કે જો એ ખરેખર સ્વામિનારાયણ ભગવાન હોય ને તો માકડનો ઉદ્ધાર કરે તો માનું કે એ સ્વામિનારાયણ ભગવાન છે. ત્યારે ભગવાને કૃપા દ્રષ્ટિ કરી અને માકડનું કલ્યાણ કર્યું. અને અનેક વિમાનો આવ્યા છે અને ચતુર્ભુજ રૂપ ધારણ કરીને આજે માકડો ભગવાનના વિમાનમાં બેસી અને ભૂમા પુરુષના લોકમાં ગયા છે. અને આજે પણ સરદાર ગામમાં એ માકડવાળો ઓરડો હજી પણ
મોજૂદ છે. જ્યારે સરદાર જાઓ ત્યારે ત્યાં દર્શન કરજો. અને ભગવાન તળાવમાં સ્નાન કરવા ગયા હતા. એ 500 વીઘાનું તળાવ પણ આજે હયાત છે કે એ તળાવમાં જ્યારે મારા સ્નાન કરવા ગયા ને ત્યારે સુરા ખાચર આદિક ભક્તોએ કીધું હતું કે મહારાજ આમાં સ્નાન કરીએ છીએ એ તો બરાબર, તમારું ભગવાન પણ કંઈક બતાવો તો કહેવાય. ત્યારે મહારાજે મગરોને અને માછલાઓને સમાધિ કરાવીને ત્યારે પૃથ્વી ઉપર પાણી ઉપર તરવા માંડ્યા માછલા ને મગરો. ત્યારે કીધું સુરા ખાચરે એને કે હા, તમારું ભગવાન પણ સાચું છે કે હવે આને જીવિત કરો, નકર હમણાં પક્ષીઓ આવશે ને ખાઈ જશે. એટલે ભગવાને પાછી કૃપા દ્રષ્ટિ કરી એટલે પાછા સજીવન થયા ને તળાવની અંદર જતા રહ્યા. એવો મહારાજે પ્રતાપ બતાવ્યો. અને મહારાજ મુક્તાનંદ સ્વામીને પૂછે છે કે મુક્તાનંદ સ્વામી, તમે આ સરદારની અંદર કેટલા મહિના રોકાણા? ત્યારે મુક્તાનંદ સ્વામી કહે છે કે મહારાજ, અમે ચોરામાં 10 મહિના રોકાણા હતા. અને જ્યારે પહેલા વહેલા રામાનંદ સ્વામી અહીંયા આવ્યા ને ત્યારે એની સભા સાંભળવા ગયો ને ત્યારે મને એમ થયું કે મારા રામાનંદ સ્વામી ભેગું જતું રહેવું છે. પણ રામાનંદ સ્વામીએ મને એમ કીધું કે એમને તમને ન રાખું, રજા ચિઠ્ઠી લઈને આવો તો રાખું. ત્યારે મુક્તાનંદ સ્વામી કહે કે તુલસીદાસ એમ રજા આપે એમ હતા નહીં. ત્યારે ન્યા પણ ગાણપણ આદરું કે કોઈ સીધું લેવા આવે તો એને પાકા સીધા અપોવે, કોઈ એક ધોતી માગે તો 10 ધોતી દેવા માંડ્યા. ત્યારે તુલસીદાસજી એમ કીધું કે મુકુંદાસ, આવું નહીં પોસાય. ત્યારે કે એમાં શું કે બધું વયું જશે તો આપણે નિરાતે પ્રભુનું ભજન કરશું. ત્યારે તુલસીદાસજી કહે કે એ તમને પોસાશે, મને પોસાશે નહીં. ત્યારે મુકુંદાસ કે ન પોસાતું હોય તો રજા ચિઠ્ઠી લખી આપો કે આને જે રાખે એને છૂટી છે, પણ મારે આ શિષ્યને જોતો નથી. એમ કરીને મુક્તાનંદ સ્વામીએ તુલસીદાસજી પાસે ચિઠ્ઠી લખાવી હતી. અને એ ચિઠ્ઠી લઈને પછી અમે રામાનંદ સ્વામી પાસે આવ્યા હતા. અને રામાનંદ સ્વામી અમને દીક્ષા આપીને અમારું નામ મુક્તાનંદ સ્વામી પાડ્યું હતું. એટલે મુક્તાનંદ સ્વામી કહે છે કે અમે આ ચોરાની અંદર 10 મહિના સુધી રોકાણા હતા. એ પ્રસાદીનો ચોરો આજે પણ છે. એવી રીતે મહારાજે સરદારની અંદર અવનવી લીલાઓ કરી અને ઉત્સવો કર્યા. અને ચાતુર્માસના 4 મહિના સુધી સરદારની અંદર રોકાણા છે. અને સુરત મુનિ બોલે કે પ્રતાપસિંહ રાજા, અહીં ગુરુ શતાનંદ સ્વામીએ 1.5 પ્રકરણ પૂરું કર્યું છે. અને હવે શતાનંદ સ્વામીની કલમ જરાક ટન મારે છે અને ગઢપુરની અંદર પ્રવેશ કરી રહી છે. અને 3.5 પ્રકરણ સુધી બહાર નીકળવાનું નામ લેતી નથી. કેમ કે જે પુરુષોત્તમ નારાયણે જેને કર્મભૂમિ બનાવી હોય કે હું ગઢડું મારું ને હું ગઢડાનો એ કદી મથી મટવાનું રે, એવા ગઢપુરનું વર્ણન કરતા તો કેમ શતાનંદ સ્વામીની કલમ રૂકે? એટલે શતાનંદ સ્વામીએ 3.5 પ્રકરણ સુધી ગઢપુરનું વર્ણન કર્યું છે. અને એ ગઢપુરનું વર્ણન વાલાબેનો આપણે અત્યારે સાંભળવું છે કે બપોર પછી?